એને સ્થિતિ કહેવાય. બધાનો નાશ કરી દેવો એને સંહાર કહેવાય. એને ઊંચી ગતિમાં લઈ જાવો એને તીરો ભાવ કહેવાય. અને એના ઉપર મોક્ષ આપવો એને અનુગ્રહ કહેવાય. આ પૃથ્વીમાં સૃષ્ટિ છે, જલમાં સ્થિતિનો ગુણ છે, અગ્નિમાં સંહારનો ગુણ છે, પવનમાં તિરોભાવનો ગુણ છે અને આકાશમાં અનુગ્રહનો ગુણ છે. આ પૃથ્વીથી જ બધું ઉત્પન્ન થાય છે, એટલે પૃથ્વીમાં સૃષ્ટિનો ગુણ છે. આ જલથી બધું વધે છે, વૃક્ષો બધું જલથી વધે છે, એટલે જળની અંદર સ્થિતિનો પોષણનો ગુણ છે. આ તેજ અગ્નિમાં સર્વનાશ કરવાનો ગુણ છે, એટલે તેજની અંદર નાશનો ગુણ છે. વાયુ વડે બધાને ખસેડી શકાય એ તિરોભાવનો ગુણ છે. અને આકાશમાં બધાનો અનુગ્રહ થઈ શકે. કેવી રીતે સેજ સમજવા જેવું છે. આ પાંચે પાંચ વસ્તુઓ જોવા જઈએ તો પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. પૃથ્વીના દેવતા બ્રહ્માજી છે, સૃષ્ટિનો આરંભ એટલે આરંભ કરનારા બ્રહ્માજી છે. જલમાં સ્થિતિ ભગવાન વિષ્ણુ છે, બધાનું પોષણ કરનારા વિષ્ણુ છે. રુદ્ર બધાનો સંહાર કરે એટલે અગ્નિના દેવતા રુદ્ર છે. પવનમાં મહેશ્વર, આપણે આગળ ચર્ચા કરી, મહેશ્વર અને રુદ્ર આ બંને સાકાર સ્વરૂપ છે, એ તિરોભાવ કરે છે. અને આકાશમાં શિવ પરમ તત્વનો અનુગ્રહ છે. અને અભિમાન નાશ કરવા માટે ઓમના રૂપમાં ભગવાન પ્રગટ થયા છે. અને ભગવાન કહે કે એ ઓમ એ હું જ છું સ્વયં. પ્રણવ શબ્દને સંસ્કૃતમાં ઓમને પ્રણવ કહેવાય. પર નવનામ ઉપેતિ ક્ષણે ક્ષણે ઇતિ પ્રણવ. રોજ માટે નવું નવું કંઈક ઉત્પન્ન કરે છે, ક્ષણે ક્ષણે નવું ઉત્પન્ન કરે છે, એને ઓમ કહેવાય. અ શબ્દ કંઠનો શબ્દ છે. અ, ઉ ને મ ત્રણ શબ્દ છે ઓમમાં. અ કંઠથી બોલાય અ, ઉ છે એ ઓષ્ટ શબ્દ છે ઉ, અને મ છે એ પણ ઓષ્ટ અને નાસિકામાંથી મ બોલાય, બંનેમાંથી. એટલે જોવા જાય તો પ્રાણ નાભીથી શબ્દ ઉપડે અને એનો આઘાત સીધો કંઠ ઉપર થાય, નાક ઉપર ને હોઠ ઉપર થઈને ઓમ બોલી શકાય. ઓમકારના ઉત્તર ભાગમાં મુખ આ અ, ઉ, મ, બિંદુ અને નાદ, આ પાંચ એના મુખ છે. એ જ આ સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ એ જ છે. એ ઓમના રૂપમાં પ્રગટ થયા. ઓમમાંથી અકારાદિક્રમ ઉત્પન્ન થયો. અ, આ, ઈ માત્રા ઉત્પન્ન થઈ. એમાં નકારાદિ માત્ર ઉત્પન્ન થઈને એ શિવમાંથી, એ પરમ તત્વમાંથી ઓમ ઉત્પન્ન થયો. ઓમમાંથી ઓમ નમઃ શિવાય ઉત્પન્ન થયો મંત્ર. એટલે ઓમ નમઃ શિવાય મૂળ મંત્ર છે. જે ઓમ નમઃ શિવાય મંત્ર દ્વારા બ્રહ્મા અને વિષ્ણુને બંનેને દીક્ષા આપવામાં આવી. આ દીક્ષિત મંત્ર છે. ઓમમાંથી પ્રગટ થયેલો મંત્ર છે ઓમ નમઃ શિવાય. એટલે ઓમ નમઃ શિવાય હાલતા ચાલતા બોલી ન શકાય, હાલતા ચાલતા નામ સ્મરણ કરી શકાય. શિવોહમ શિવોહમ, શિવ શિવ નામ સ્મરણ થાય. ઓમ નમઃ શિવાય હાલતા ચાલતા બોલી ન શકાય, નિષેધ છે. લિંગ પુરાણમાં નિષેધ છે, શિવ પુરાણમાં નિષેધ છે, સ્કંદ પુરાણમાં. અને એ ઓમ નમઃ શિવાયમાંથી ત્રિપદા ગાયત્રી ઉત્પન્ન થઈ. અને ગાયત્રી પછી બધા વેદો ઉત્પન્ન થયા, સર્વ વેદો. અને વેદોમાંથી કરોડો મંત્ર ઉત્પન્ન થયા. આ મૂળ મંત્ર ઓમ, ઓમ જ નમઃ શિવાય છે. અને નમઃ શિવાય છે એ જ ઓમ છે. જેમ બરફ જ પાણી છે અને પાણી જ બરફ છે, અધિકારી વ્યક્તિ હોય એને ઓમ નમઃ શિવાયનો મંત્ર મળી શકે. તમે બંને અધિકારી છો એટલે આપને હું મંત્ર આપું છું. ભગવાને આડું વસ્ત્ર રાખવામાં આવ્યું છે. ઉપદેશ સમયે વસ્ત્ર વંચે રાખવું જોઈએ. આજે પણ યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે, જનોય આપવામાં આવે ત્યારે જોજો, ગુરુ મંત્ર આપવા માટે બેસે, શિષ્ય ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસે, ત્યારે ગુરુ એને મંત્ર આપે ત્યારે ઉપવસ્ત્ર વચ્ચે રાખવામાં આવે, કોઈ જોઈ નહીં એવી રીતે. એ મંત્ર દ્વારા શક્તિપાત કરવામાં, તમે ઓમ નમઃ શિવાય મંત્ર 500 વખત સાંભળેલો હોય પણ ગુરુ એ કાનમાં મંત્ર બોલે તમારી અંદર શક્તિપાત કરે. 3 પ્રકારની દીક્ષા છેલ્લે વાયવી સંહિતામાં છે. માંત્રી દીક્ષા, શાક્તિ દીક્ષા અને એમાં જ્ઞાનવતી દીક્ષા. એમાં એક દીક્ષા છે એમાં કાનમાંથી શક્તિપાત કરવામાં આવે અને કાન દ્વારા શક્તિપાત થાય. એ ગુરુએ એના જીવનમાં જેટલા જપ કરેલા હોય એની ઉર્જા તમારામાં પધરાવવામાં આવે, એને દીક્ષા કહેવાય. એ વચ્ચે વસ્ત્ર રાખી, મસ્તક ઉપર હાથ રાખી ભગવાન શિવજીએ અને બંને લોકોને મંત્ર આપ્યા, વિષ્ણુ ભગવાનને અને બ્રહ્માજીને. અને દીક્ષાનો નિયમ છે 3 વખત મંત્રને બોલાવવો જોઈએ. 3 વખત મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રની દીક્ષા આપવામાં આવી છે. અને ઓમ મંત્રની દીક્ષા આપવામાં આવી. દીક્ષા આપીને બંને લોકોએ દક્ષિણાના રૂપમાં, દક્ષિણામાં શું આપે મહાદેવજીને? ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુજી બંને લોકો દંડવત કરી ગયા ભગવાન મહાદેવજીને.
કારણ કે નિયમ એવો છે, વ્રતેન દીક્ષા માપનોતી દીક્ષયા માપનોતી દક્ષિણામ દક્ષિણામ શ્રદ્ધા માપનોતી શ્રદ્ધયા સત્યમ આપ્યતે. આ નિયમ છે, વ્રત લ્યો એ વ્રત ઉપરથી તમને દીક્ષા મળે, અને દીક્ષા તમને કેવી મળી છે એ તમારી દક્ષિણા ઉપરથી ખબર પડે. દક્ષિણા એટલે સંપૂર્ણ સમર્પણ ભાવ, એની દક્ષતાનું સન્માન. બંને લોકો ભગવાનને સમર્પિત થઈ ગયા અને દક્ષિણામાં આખું શરીર આપી દીધું છે બંને લોકોએ. ને ત્યારે મહાદેવજી કહ્યું, 14 અને આદ્રા નક્ષત્ર સાથે હોય, 14 તિથિ આવતી હોય ને આદ્રા નક્ષત્ર દિવસે આવતું હોય, એ સમયે ઓમ નમઃ શિવાયનો જપ કરવો સર્વશ્રેષ્ઠ. સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં આવ્યો, હમણાં આદ્રા નક્ષત્ર ગયું જેમાં વરસાદ સર્વત્ર થયો, બધામાં પાણી ભરાઈ ગયું. સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં હોય ત્યારે 1 વાર કરેલો જપ 1 કરોડ વાર કરેલો જપ ગણાય છે. ડોક્ટર જે રાવલ સૌથી મોટા ખગોળશાસ્ત્રી છે, જે નાસાના એડવાઇઝર છે મુંબઈના. અમારે મુંબઈમાં પ્રશ્નોપનિષદ ઉપર મારું પ્રવચન હતું, એ મને મળ્યા અને જે રાવલજીએ મને કહ્યું કે તમારા શાસ્ત્રોમાં ગપ્પા નથી. મને મેં કીધું કેમ? કે લખવામાં આવે કે જે દિવસે ગ્રહણ હોય દિવસે 1 વખત કરેલો જપ 1000 ગણું ફળ મળે છે, પણ એવું કંઈ હોય છે? મેં કીધું હા હોય જ છે ને, કેમ ન હોય? કીધું આપ ખગોળશાસ્ત્રી છો, મને બતાવો કે પૃથ્વી ઉપર ગ્રહણ હોય ત્યારે કેટલો ઘસારો લાગે છે. તમે ને હું કાર એક જ દિવસે ખરીદી કરીએ, પછી હું એનો વારંવાર ઉપયોગ કરું તો એનો ઘસારો 5 વર્ષમાં મારી કારની સ્થિતિ કેવી હોય, ને આપ જરૂરિયાત પૂરતી જ કારનો પ્રયોગ કરતા હોય તો આપના ટાયર પણ ન ઘસાય. આમ બધા દિવસો કરતા જ્યારે ગ્રહણ હોય ત્યારે પૃથ્વીને કેટલો ઘસારો લાગે એ મને બતાવો. એટલે એમણે કહ્યું 1 કલાકમાં, એને તો આખી ગણતરી બતાવી મને, 1 કલાકમાં પૃથ્વીને 1000 વર્ષ જેટલો ઘસારો લાગી જાય ગ્રહણના સમયે 1 કલાકમાં. મેં કીધું 1 કલાકમાં 1000 વર્ષ સુધીમાં ઘસાઈ જતી પૃથ્વીને એટલો ઘસારો લાગે જે 1 વર્ષમાં ઘસારો લાગે, તો એ સમયમાં કરેલું કામ પણ 1000 ગણું ગણવામાં આવે. કેમ ન માનો? 1 વર્ષનો ઘસારો જો ગણાતો હોય તો 1 વર્ષ વ્યતીત થઈ ગયા એવું માનવું, એ સમયમાં કરેલું 1000 વર્ષ સુધી કરેલું માનવામાં આવે છે. એટલે આ સમયમાં 14 અને આદ્રા નક્ષત્રમાં કરેલો જપ સૌથી શ્રેષ્ઠ, અને જ્યારે સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવે ત્યારે 1 વખત કરેલો જપ કરોડ ગણો આવે. પ્રદોષ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવશે, અને મોક્ષ ઈચ્છનાર વ્યક્તિઓએ મારા લિંગની જ પૂજા કરવી જોઈએ. મહાદેવજીએ આ બંનેને એવો ઉપદેશ આપીને મહાદેવ ત્યાંથી જ અદ્રશ્ય થઈ ગયા છે. અને અદ્રશ્ય થઈ ગયા ત્યારે શૌનક આદિ ઋષિએ કહ્યું કે પછી શું થયું? મહાદેવજીની લિંગની સ્થાપના કેવી રીતે થઈ, એના લક્ષણો શું, એનું પૂજન કેવી રીતે, કયા દેશમાં કયા કાળમાં એનું પૂજન કરવું યોગ્ય ગણાય? ત્યારે સૂત પૌરાણિકજી કહે છે કે સૌથી પ્રથમ પવિત્ર તીર્થમાં જઈ, જળાશયમાં જઈ સ્નાન કરવું જોઈએ. અને ભગવાન મહાદેવની લિંગનું પૂજન છે એ લિંગ અનેક રીતે બની શકે. લિંગ પથ્થરની બની શકે, લિંગ ધાતુની બની શકે. અરે ઉલ્લેખ તો ત્યાં સુધી છે કે લિંગ એટલા બધા પ્રકારની, લોટની લિંગ બની શકે. તમારી પાસે અનાજનો લોટ હોય તો લિંગ દર્શન માત્રમમાં નિયમેન શિવપ્રદમ. તમે મૃત એટલે માટીની બની શકે, પિષ્ટ એટલે લોટની બની શકે, પછી ગોશ ગાયના છાણની લિંગ બની શકે, પછી પુષ્પૈહી પુષ્પની શિવલિંગ બની શકે, કરવીરેણ વા ફલેહી કરેણના પુષ્પોની શિવલિંગ બની શકે, ફળોની શિવલિંગ બની શકે, અરે ગુડેન ગોળની શિવલિંગ બની શકે, નવનીતેન માખણની શિવલિંગ બની શકે, ભસ્મની શિવલિંગ બની શકે, માટીની શિવલિંગ બની શકે, અન્નની શિવલિંગ બની શકે, અનેક પ્રકારની શિવલિંગો બની શકે. અલગ અલગ લોકોએ બનાવીને એનું પૂજન પણ કર્યું છે. સ્ફટિકની શિવલિંગ બની શકે છે. આ બધાની શિવલિંગો બની શકે છે. એ ચર્ચા કરીને કહ્યું કે જે લોકોને ચર લિંગ હોય એ નાનું બનાવવું. જે તમે ક્યાંય લઈ જવા માંગતા હોય, અહીંયાથી દૂર લઈ જવા માંગતા હોય ને ચર લિંગ કરે એ ચાલી શકે બધામાં, એ લિંગ નાનું જ હોવું જોઈએ. અને અચર લિંગ હોય, જે ક્યાંયથી ચાલે નહીં એવું લિંગ હોય તો એ લિંગ મોટું હોવું જોઈએ. અને લિંગની પીઠ હોવી જરૂરી છે. જે થાળું કહેવાય ને, થાળું સાક્ષાત અંબાનું સ્વરૂપ કહેવાય, સાક્ષાત પાર્વતી છે. શિવાલયમાં પાર્વતીની મૂર્તિ ન રાખો તો ચાલે, એ થાળું સાક્ષાત પાર્વતી સ્વરૂપ છે. આપણે ભગવાન શિવજીની પૂજા કરતા થાળા ઉપર લોટો રાખીએ, એના પર પૂજનની સામગ્રી રાખીએ, દોષ ગણાય. એ થાળું અંબા સ્વરૂપ ગણવામાં આવે છે. અને જેના ઘરે શિવલિંગ પણ ન હોય, રોજ શિવલિંગ ઉપર
જેને અભિષેક કરવો હોય અને શિવલિંગ ન મળે તો નિયમ એવો બતાવ્યો છે કે પોતાના અંગૂઠા ઉપર પણ શિવલિંગની પૂજા કરી શકે. કથમ લિંગમ પ્રતિષ્ઠાપ્યમ કથમ વા તસ્ય લક્ષણં કથમ વા તસ્માભ્યર્ચ્યમ દેશે કાલે જ નહીં. એ લિંગનું પૂજન કેવી રીતે થાય, એની અર્ચના કેવી થાય, એના લક્ષણો કેવી રીતે થાય અમને બતાવો. જે લોકો પૂજન કરવા ઈચ્છતા હોય એના માટે બતાવવામાં આવ્યું છે કે જે પૂજનની ઈચ્છા રાખતા હોય અંગુષ્ઠાદ વપી તથા પૂજામ ઈચ્છંતિ કેચન. કોઈ વ્યક્તિ રોજ માટે શિવલિંગની પૂજા કરવા માંગતા હોય, ટ્રેનમાં હોય, શિવજીને અભિષેક ન કરી શકે તો પોતાના જમણા અંગૂઠા ઉપર શિવજીનો લોટો ચડાવી શકે. લિંગ કર્મણી સર્વત્ર નિષેધોસ્તી ન કરહી ચીજ. ક્યાંય પણ નિષેધ છે જ નહીં. અંગૂઠા ઉપર તમે જલનો લોટો ચડાવી શકો. આમ તો બે લોકોના મત છે, એક સંજીવની પદ્ધતિ છે અને એક યોગ શાસ્ત્રની પદ્ધતિ છે. આ બે આ પાંચે પાંચ આંગળીઓને પાંચે પાંચ તત્વ માને છે. આ પાંચે પાંચ તત્વ એટલે આ પાંચે પાંચ દેવતાઓ. તમારે પાંચે પાંચ તત્વ લેવા હોય તો હાથથી જમવું પડે. આમ અંગૂઠાને ચાટો, આંગળીને ચાટો તો પાંચે પાંચ તત્વનો રસ આવે. આ ચમચી આવી ને ત્યારથી બધાની જીભ દાજી ગઈ છે. ગરમા ગરમ હોય ખબર ન પડે ચમચીમાં અને જમવા જઈને દાજી જાય. અમે કાશ્મીરના 10 જિલ્લામાં 1 મહિનાનો પ્રવાસ કર્યો હતો. અમે કાશ્મીરના 10 જિલ્લાઓ, જમ્મુના જેમ 10 જિલ્લા છે એમ કાશ્મીરના 10 જિલ્લા છે. એમાં અમે એક મહાપુરુષ સાથે હું 1 મહિના સુધી પ્રવાસ કર્યો હતો શ્રી શ્રી રવિશંકરજી સાથે. અને એમાં એક જગ્યા ઉપર અમે ગયા અને ત્યાં એક પણ જગ્યાએ ભોજન નહીં ને બધા ત્યાં લોકો રહેવાવાળા પણ એવા હતા. બારામુલ્લા જિલ્લામાં અને બધામાં એક આશ્રમ મળ્યો, આમ માંડ મળ્યો અને બધા સવારના ભૂખ્યા હતા, કંઈ હતું નહીં. તત્કાલ તો શું બને આશ્રમમાં એક જ વ્યક્તિ હતા કે ભાઈ હું બધું આપી દઉં, કરવાનું તમારે. હવે બધા વડીલો હતા એટલે મારો જ નંબર આવે. નાના વ્યક્તિએ મોટા વ્યક્તિઓની સેવા કરવી જોઈએ એટલે ફરજિયાત મેં સ્વીકાર લીધું કે રસોઈ હું બનાવી નાખીશ. અને કાશીની એટલી કૃપા છે કે અમે કાશીમાં 10 વર્ષ રહ્યા, હાથે રસોઈ બનાવવામાં આવતી, એના કારણે રસોઈ શીખી ગયા. દાળ ભાત રોટલી શાક તો બનાવી શકીએ બહુ આરામથી. એમ રોટલી વણી પણ શકીએ ઝડપથી. અમે 25 લોકોને વિદ્યાર્થીની રસોઈ રોજ બનાવતા એટલે રોટલી પણ વણી શકાય. એટલે મેં કીધું હું બનાવીશ અને જલ્દી વહેલામાં વહેલું થાય ખીચડી છે એટલે હું ખીચડી બનાવી દઈશ ગુજરાતી, તમે બધા જમી લેજો. ગુજરાતી ખીચડી બનાવી અને ભાઈ સવારના ભૂખા હોય, રાત્રિના 11 સાડા 11 જેવા થઈ ગયા. આમ લાઈનમાં બધા બેસી ગયા, થાળી પાથરવામાં આવી, અમે બધા પીરસવામાં હતા. અને એમાં એ કે વૈદિક મંત્ર બોલીએ. એમાં કોઈ વૈદિક મંત્ર બોલવા વાળા હતા એને શરૂઆત કરી, ઓમ યંતુ નદયો વર્ષંતુ પરજન્યાઃ સુપિપ્પલા મોષધયો ભવંતુ અન્નવતા મોદનવતા મામિક્ષવતામ એષામ રાજા ભૂયાસમ. એટલે જેને ભૂખ લાગી હોય એને પછી મંત્ર યાદ આવે. એમાં તત્કાલ જે એક વ્યક્તિ હતા એને ચમચી લઈને સીધી મૂકી મુખમાં, રાડ બોલી ગઈ, ગરમા ગરમ હતી. ત્યારે મહાપુરુષે એવું જણાવ્યું હતું કે હંમેશા ચમચીથી ખાવાનો આગ્રહ ન રખાય, હાથથી જમવાનો આગ્રહ રખાય. આ આંગળીઓને ખબર પડે ટેમ્પરેચર કેટલું ગરમ છે. આને ગરમ ઓછું લાગે તો અંદર મુકાય. આ આંગળીઓનો આગળનો ભાગ છે એ ગરમ છે કે ઠંડુ છે નક્કી કરવા માટે રાખ્યો છે. અને જે બધી આંગળીઓથી જમે ને એ રાજા કહેવાય. પાંચે પાંચ તત્વોનો સાચો રસ તમારે લેવો હોય તો આંગળીઓ ચાટવી પડે. આંગળીઓ ચાટો તો તમને પાંચે પાંચ તત્વોનો રસ મળે છે. અને આજે આ પાંચે પાંચ તત્વો છે, એ પાંચે પાંચ તત્વો જોવા જઈએ તો પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ એ પાંચે પાંચમાં છે. આ પૃથ્વી તત્વ, આ કનિષ્ઠિકામાં પૃથ્વી તત્વ છે, અનામિકામાં જલ તત્વ છે, અંગૂઠો તેજ તત્વમાં અંગૂઠો છે, વાયુ તત્વ તર્જનીમાં છે અને આકાશ તત્વ મધ્યમામાં છે. આ સંજીવની પદ્ધતિમાં છે યોગ શાસ્ત્રમાં. અને સંજીવની પદ્ધતિ એમ કહે છે કે આ શિવ છે એટલે તમે લોટો આમાં ચડાવી શકો શિવજીને. આ શિવ સ્વરૂપ છે, લિંગ સ્વરૂપ. એના પછી આ વાયુ સ્વરૂપ છે. જ્યારે પિતૃઓને પૂજા કરવી હોય તો આ જ આંગળીથી થાય, કારણ કે આ વાયુ સ્વરૂપે છે. પિતૃઓ વાયુ સ્વરૂપે હોય. તમે કોઈને પણ આમાં આંગળી ચીંધો ને ત્યારે તમારા આમ આંગળી કરશો એટલે તમારા મનમાં એ જ સમયે વાયુ તત્વ પ્રબળ થઈ જશે, નેગેટિવ વિચારો આવશે. ઓશો રજનીશ એવું કહેતા
કોઈને આંગળી ચીંધવી હોય ને તો એ કોઈને આમ કરીને કહેતા, આ આંગળીનો ઉપયોગ જ ન કરે, આમ કરીને કે મેં આપસે બોલ રહા હું. તત્કાલ નેગેટિવ વિચારો આવે આ આંગળી ચીંધવાથી. વાયુ તત્વની આંગળી છે. આપણા વડીલો આપણે આ આંગળી પકડીને બહાર લઈ ગયા હોય, લોજિક છે, એટલે પણ વાયુ તત્વમાં પિતૃઓ છે એટલે પૂજા નથી. આ પૃથ્વી તત્વ પણ માનવામાં આવે છે. માટી ખોદવી હોય તો આ આંગળીનો પ્રયોગ થાય. કોઈનું તેજની પૂજા કરવી હોય તો તેજ તત્વ આને પણ માનવામાં આવે એક ભાગથી. એટલે આપણે ચાંદલો કરીએ તો અનામિકાથી કરીએ. અને આ જલ તત્વ પણ માનવામાં આવે, પૃથ્વી તત્વ પણ માનવામાં આવે. એટલે મને એવું લાગે ચંદ્રની વીંટી આમાં પહેરવામાં આવે. અને પ્રાથમિક શાળામાં કોઈને ત્યાગ કરવા જવો હોય, જલ ત્યાગ, તો કે સાહેબ જાવું છે, આ જ આંગળી ઊંચી કરે, બીજી કોઈ નહીં. આ 5 આંગળીઓ તત્વ સાથે જોડાયેલી છે. અને જેના શરીરમાં બહુ જેના ઘૂંટણો સોજી જતા હોય, જેનું પેટ બહુ ચડી જતું હોય, જેનું શરીર મેદ વૃદ્ધિ વાળું થતું હોય, સમજવાનું કે પૃથ્વી તત્વ એના શરીરમાં સૌથી નબળું છે. પૃથ્વી તત્વ એને 3 વસ્તુ કરવાની. જેનું પૃથ્વી તત્વ નબળું હોય એને શિવની ઉપાસના કરવાની. શિવની ઉપાસના કરી દુબળો થઈ જાય. એને મેદ ચડે જ નહીં શિવની ઉપાસના કરવા વાળાને. કારણ કે શિવ તત્વના જેટલા મંત્રો છે, એની પૂજા છે, એના જે અષ્ટકો છે, બધા શિવજીના બધા સ્તોત્ર છે, એ સ્તોત્ર તમારા મારા જીવનમાં પૃથ્વી તત્વને બરાબર કરવાનું કામ કરે છે. સોમવાર ને બુધવાર 2 પૃથ્વી તત્વના દેવ છે, એટલે સોમવાર શિવજી માટે રહેવાનું. અને સૌથી વધારે પૃથ્વી તત્વ બરાબર કરવું હોય તો એને રાઈ જમવામાં લેવાની. જે વધારે રાઈ શરીર લે ભોજનમાં, એનું પૃથ્વી તત્વ બરાબર, એને ઘૂંટણના સોજા ન આવે, એનો પેટ ન ચડે, એને મેદ વૃદ્ધિ ન થાય. અને રીંછમાં સૌથી વધારે પૃથ્વી તત્વ હોય છે. એટલે પૃથ્વી તત્વને બરાબર કરવું હોય તો એના માટેનો સોમવાર એવો 6 જ અને ઝ આ શબ્દ છે એ પૃથ્વી તત્વને બરાબર કરવા માટે છે. શિવજીની પૂજા કરે એનું પૃથ્વી તત્વ બરાબર રહે. જેના શરીરમાં અગ્નિ તત્વ બરાબર ન રહેતું હોય, ક ખ ગ ઘ શબ્દ અગ્નિ તત્વ માટેના છે, એને શું થાય? ડોક્ટરો છે, એટલે અહીંયા બધા ડોક્ટરો છે, મોટા ભાગની પત્રિકામાં વાંચીએ તો બધા ડોક્ટર ડોક્ટર ડોક્ટર. એટલે ડોક્ટરો છે એટલે પોલ્પિટેશન, જેને ધબકારા વધી જતા હોય, અગ્નિ તત્વ નબળું હોય. સ્પ્રેજમ્સ, જેને તાણ આંચકી આવતી હોય, સમજવાનું એના શરીરમાં અગ્નિ તત્વ ઓછું છે. ડિહાઇડ્રેશન, સમજવાનું અગ્નિ તત્વ ઓછું છે. જેના શરીરમાં પિગમેન્ટ, શરીરમાં એક પિગમેન્ટ નામનું એક તંત્ર છે. પિગમેન્ટ નિયંત્રણમાં ન હોય, પિગમેન્ટ શું કરે છે? રંગ આપવાનું કામ કરે છે. તમારો ને મારો મૂળ રંગ સફેદ છે, આ તો ઉપરથી પિગમેન્ટે રંગ આપ્યો છે. અને જ્યારે જેનું અગ્નિ તત્વ નબળું પડી જાય, પિગમેન્ટ કામ કરતું બંધ થઈ જાય, અને બંધ થઈ જાય એટલે રંગ આપવાનું કામ બંધ થાય, એટલે સફેદ દાગ થાય. સફેદ દાગ પણ અગ્નિ તત્વ ઓછું થવાથી થાય છે. આ વિદેશના લોકો ગોરા છે એનું કારણ શું છે? ત્યાં એ લોકોને ગરમી નથી મળતી, પિગમેન્ટ કામ કરતું બંધ થઈ જાય એટલે બધા ગોરા છે. હિમાલયમાં બધા ગોરા છે એની પાછળનું કારણ પિગમેન્ટ કામ નથી કરતું એનું. અને પિગમેન્ટ અગ્નિ તત્વથી થાય. અગ્નિ તત્વ સૌથી વધારે કોઈમાં હોય તો કૂતરામાં છે. કૂતરાને બહુ ઠંડી ન લાગે. અગ્નિ તત્વ જેને શરીરમાં વધારવું છે, જેને સફેદ દાગ થયા છે, એને રીંગણા અને રોટલો જ ખાવો જોઈએ, બાજરાનો. બાજરામાં અગ્નિ તત્વ છે, રીંગણામાં અગ્નિ તત્વ છે. એટલે તો શિયાળામાં પિગમેન્ટ આપણું કામ કરતું બંધ ન થઈ જાય, ઠંડી જ હોય ને ત્યારે બાજરાનો રોટલો ને ઓળો જમવામાં આવે. અગ્નિ તત્વ જે જગદંબાની ઉપાસના કરે, ઓમ અહીમ હ્રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્ચે, એના શરીરમાં અગ્નિ તત્વ ઓટોમેટિક વધી જાય છે. આના માટે માં જગદંબાની ઉપાસના કરે એના જીવનમાં અગ્નિ તત્વ વધી જાય છે. જેના શરીરમાં જલ તત્વની ખામી આવી જાય, જેને લઘુશંકામાં પ્રોબ્લેમ હોય, એને વટાણા ખાવા જોઈએ. વટાણામાં સૌથી વધારે જલ તત્વ છે. ભૂંડ નામના પ્રાણીમાં જલ તત્વ સૌથી વધારે છે. અને એ લોકોએ જલ તત્વની જેને ખામી છે એને ગણેશજીની ઉપાસના કરવી જોઈએ. પાણી જેને ઘટતું હોય એ ગણેશજીના અથર્વશીષના પાઠ કરે, પાણી એમને વધી જાય છે. પાણી પીવાની જરૂરિયાત ન પડે એને. જેને એ લઘુશંકાનો પ્રોબ્લેમ હોય એને ગણેશજીની ઉપાસના કરવી જોઈએ. જેને વાયુ તત્વથી જેને બીમારી છે, જેને લાળ મોઢામાંથી પડતી ન હોય, છાતીમાં દુખતું હોય, ચોખા સૌથી વધારે ચોખામાં વાયુ તત્વ છે. અહીંયા કોઈને વાયુ તત્વની બીમારી દ્વારકામાં નહીં થાય. બધા લોકો ઓલા ખાય છે ખીચડી ઓસામાં, આ એનું ફેવરિટ છે. તમે પણ એક દિવસ રાખજો કાર્યક્રમ ખીચડી ઓસામણનો. અહીંયા દ્વારકાના પંડિતો ખીચડી ઓસામણ જબરદસ્ત બનાવે છે. અને આ ક્ષેત્રમાં પહેલેથી મને એવું લાગે, ભાગવતજીમાં એક આવે, રતિ નામની કન્યા હોય છે, જે
કામદેવની પત્ની હોય છે. એટલે મને ઓલી એક ધૂને યાદ આવે કે જે પોતાના ઘરમાં પંચાયત દેવતાની પૂજા કરે એના જીવનમાં રોગ જ ન આવે. પાંચે પાંચ તત્વ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, પાંચે પાંચ તત્વો બરાબર રાખવા હોય તો આપણા ઘરમાં 5 દેવતા હોવા જ જોઈએ. આપણા મંદિરમાં એમાં એક શિવલિંગ હોવી જોઈએ, એક ઠાકોરજી હોવા જોઈએ નારાયણ, એક આપણા કુળદેવી હોવા જોઈએ, ગણપતિજી હોવા જોઈએ, સૂર્યનારાયણ હોવા જોઈએ. આપણે આ બધાય રાખીએ પણ સૂર્યનારાયણને રાખતા નથી. આ પંચાયતન દેવતા છે આદ્ય ગુરુ શંકરાચાર્યજીએ, જેનો અહીં મઠ છે શારદા મઠ, એમને રાખવા જોઈએ. એટલે આપણા ગામડામાં બેનો સાવ નાનકડી એવી ધૂનમાં ગાતા, પૂજામાં રાખવા પંચદેવ સર્વદા, પૂજામાં રાખવા પંચદેવ સર્વદા. ગણપતિ શિવ હરિ ભાસ્કર ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા. ગણપતિ શિવ હરિ ભાસ્કર ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા. પૂજામાં રાખવા પંચદેવ સર્વદા, પૂજામાં રાખવા પંચદેવ સર્વદા. જેના શરીરમાં આકાશ તત્વ ઓછું હોય, આકાશ તત્વ ઓછું હોય એટલે કફ થઈ જાય. જેના શરીરમાં આકાશ તત્વ બરાબર ન હોય એને ફેર ચડવા માંડે. અને સૌથી વધારે આકાશ તત્વ કોઈમાં આવતું હોય તો ઘઉંમાં, એટલે જેને ચક્કર આવે એને બિસ્કિટ ખવડાવવામાં આવે, એટલે લોહી દે એને બિસ્કિટ ખવડાવવામાં આવે. સાયન્સ છે આની પાછળ. અને એ મરઘાની અંદર સૌથી વધારે મરઘાની અંદર આકાશ તત્વ હોય છે. અને જેના પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ આ 5 તત્વથી શરીર બનેલું છે, એને બરાબર રાખવું હોય તો આપણા ઋષિઓએ 5 દેવતાની પૂજા આપવામાં આવી છે. એના મંત્રો અલગ, એના સ્તોત્ર અલગ, એની મૂર્તિ અલગ, એના પૂજાના દ્રવ્યો અલગ, એના ફૂલ અલગ. આપણા શરીરમાં પંચ તત્વ બરાબર રહી એના માટેની વ્યવસ્થા, એટલે બીજી કોઈ વ્યવસ્થા નહીં, એ વ્યવસ્થા એટલે પંચાયત દેવતાની પૂજા. ક્ષેતિ જલ પાવક ગગન સમીરા, ક્ષેતિ જલ પાવક ગગન સમીરા. પંચરચિત યતિ અધમ શરીરા, પંચરચિત અતિ અધમ શરીરા. ભગવાન શિવજીની પૂજા, પંચાયત દેવતાની પૂજા ઘરમાં હોવી જોઈએ. અંગૂઠા ઉપર પણ શિવલિંગનો અભિષેક કરી શકો. મૂળ વાત હતી આપણી. દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ ત્યારે જ આપણે કરી શકીએ જ્યારે દીક્ષા લેવી જોઈએ. કોઈ તપસ્વી વ્યક્તિ પાસે, કોઈ સાધક વ્યક્તિ પાસેથી ઓમ નમઃ શિવાયની દીક્ષા લેવી જોઈએ. અને પછી તમે જપ કરશો ત્યારે શક્તિપાત થયેલો જપનો એક આનંદ અલગ હશે. આમ તો જેણે દીક્ષા નથી લીધી એ વ્યક્તિઓએ શિવાય નમઃ એમ બોલવું. ઘણા લોકો એમ કે સ્ત્રીઓને શિવાય નમઃ બોલાય. ઘણા લોકો પ્રશ્ન કરતા હોય પણ જે દીક્ષા યુત નથી એને શિવાય નમઃ બોલવું જોઈએ. અને ઓમ નમઃ શિવાય જેને દીક્ષા લીધેલી, શિવના ભક્તો છે એને દીક્ષા લઈ જ લેવી જોઈએ. કાલે મેં એક જગ્યાએ વાત કરી તો કે દીક્ષા આપી દો. ભાઈ મેં કીધું હું દીક્ષા આપનારું નથી, હું તો વિચારક છું. સાધક પાસે દીક્ષા લેવી જોઈએ. જેણે આ જીવન સાધના કરેલી છે એની પાસે દીક્ષા હોવી જોઈએ. અમે તો વિચારક છીએ, વાતો કરનારા છે. હજી તો અમે ઉગતા છોડ છીએ, અમે એવી કઈ સાધના નથી કરી. જેણે સાધના કરેલી હોય એવા સાધક પાસેથી મંત્ર લેવો જોઈએ. જેટલા અક્ષર એટલા લાખ જપ કરવા જોઈએ. 5 અક્ષર તો ઓમ નમઃ શિવાય તો 5 લાખ જપ કરવા જોઈએ. જેટલા અક્ષર એટલા જપ. નવાર્ણ મંત્ર ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચે તો એ 9 લાખ કરવા જોઈએ. 24 અક્ષરનો મંત્ર ગાયત્રી મંત્ર છે તો 24 લાખ જપ કરવા જોઈએ. એનું પુરસ્ચરણ છે આખું. અને શિવલિંગની જ્યાં સ્થાપના થઈ જાય, જ્યાં જે જગ્યા ઉપર શિવલિંગની સ્થાપના થઈ જાય ત્યાંથી લઈને 100 હાથ ગણ લેવાનું ચારે તરફ. આમ અહીંયા શિવલિંગ હોય તો આમ ચારે તરફ 100 હાથ સુધીનું જેટલું ક્ષેત્ર છે એ શિવ ક્ષેત્ર કહેવામાં આવે એને.
એટલા 100 હાથમાં કોઈ કૂવો આવતો હોય, કોઈ વાવ આવતી હોય, કોઈ સરોવર આવતું હોય તો એને શિવ ગંગા કહેવામાં આવે. એ શિવ ગંગા, એ જેટલું શિવ ક્ષેત્ર છે એટલામાં કરેલો અગ્નિ સંસ્કાર માણસને મોક્ષ અપાવે છે. એમાં એટલા ક્ષેત્રમાં કરેલું દશા શ્રાદ્ધ માણસને મુક્તિ અપાવે છે. માસીસા, જેને માસીહો કહીએ આપણે, માસિક શ્રાદ્ધ, સપિંડી શ્રાદ્ધ, મરનાર વ્યક્તિ પાપમાંથી મુક્ત થઈ જાય. શિવાલયની બાજુમાં કોઈ પણ મનુષ્ય 7 દિવસ 3 દિવસ કે 1 રાત્રિ પણ એ 100 હાથ સુધીની જગ્યામાં ભગવાનનો જપ કરી નાખે તો એ પરમ તત્વને પ્રાપ્ત. પંચકોટી જપમ કૃત્વા સદાશિવ સમો ભવેત. જે 5 કરોડ જપ કરી નાખે ઓમ નમઃ શિવાયના, એ સાક્ષાત સદાશિવ જેવો થઈ જાય છે. શિવજીના તીર્થક્ષેત્રનું મહત્વ ગાવામાં આવ્યું છે. આ પૃથ્વી ઉપર સૂત પૌરાણિક કહે શૌનકાદી ઋષિઓને કે 50 કરોડ યોજન વિસ્તાર છે એ શિવજીની સાધના કરવા માટેનું ક્ષેત્ર છે. આ પૃથ્વી ઉપર શિવજીની સાધના કરવી તો સિંધુ ક્ષેત્રમાં જઈ અને ત્યાં સાધના કરવી જોઈએ. શતદ્રુતિ નામની નદીના કિનારે અનેક ક્ષેત્રો છે, ત્યાં શિવજીની સાધના કરવી જોઈએ. જ્યાં સરસ્વતી નદીનો કિનારો છે, 60 મુખવાળી સરસ્વતી છે. આપણે આશ્ચર્ય થાય, 60 મુખવાળી, 60 જગ્યાએ સરસ્વતીની ઉત્પત્તિ છે. સરસ્વતી ખાલી બદ્રીનાથમાં પ્રગટ થઈ છે એવું નથી, એ સરસ્વતી પ્રયાગમાં પણ નીકળી છે. એ સરસ્વતી આપણા બિંદુ સરોવર, જેને સિદ્ધપુર પાટણ કહેવામાં આવે, ત્યાં પણ સરસ્વતી પ્રગટ થયા છે. અને એક સોમનાથમાં પણ પ્રગટ થયા છે, ત્યાં પણ હિરણ્ય, કપિલા અને સરસ્વતી નામની નદી છે. એમ 60 જગ્યાએ સરસ્વતી પ્રગટ થઈ છે. આ 60 મુખવાળી સરસ્વતી છે. એમ ગંગાજીના 100 મુખ છે, 100 જગ્યાએ ગંગા પ્રગટ થયા. ક્યાંક ગુપ્ત ગંગા ને, ક્યાંક આ ગંગા ને, ક્યાંક કૂપ ગંગા ને, ક્યાંક આ ગંગા ને, એમ ગંગાજી 100 જગ્યાએ પ્રગટ થયા છે. કાશી જેવા પુણ્ય ક્ષેત્રમાં કાશીની વિશેષતા એ છે, મારે તમને કાશીનું દર્શન કરાવવું છે એક દિવસ. આટલું બધું કાશી સુંદર છે. હું આપને અત્યારે કહીશ તો તમને જવાની ઈચ્છા થઈ જશે કે હાલો અત્યારે કાશી જઈ આવીએ. કાશીની વિશેષતા એ છે, કાશી ભજન ન કરી શકે એ લોકો માટે કાશીમાં રહેવું. કાશીમાં રહેવા માત્રથી મહાદેવજીએ વચન આપ્યું છે, કોઈ અહીંયા કંઈ નહીં કરે, ખાલી આવાસ કરશે, ખાલી રહેશે તો એ મુક્તિ મળી જશે. એટલે સુરતનું જમણ અને કાશીનું મરણ, એટલે લોકો મરવા માટે કાશી જાય છે. અમે જે છાત્રાવાસમાં ભણતા ત્યાં એક ડોસીમાં મરવા માટે આવ્યા હતા, સ્પેશિયલ ભજન કરવા માટે. અમે રોજ એને જમવાનું પહોંચાડી આવતા. એ ભોજન કરતા, અમે ભોજન બનાવી એક થાળી મા માટે કાઢી આવવાની. એ મા મરવા માટે આવ્યા હતા ત્યાં, કે કાશીમાં મારું મૃત્યુ થાય, કાશીમાં મારું મૃત્યુ થાય. બધા એવું કહે કે કાશીમાં મૃત્યુ થાય કોઈ પણ વ્યક્તિનો જમણો કાન આમ સેજ વાંકો વળેલો હોય, કારણ કે ભગવાન પોતે તારક મંત્ર દેવા માટે આવે. જેનાથી ભજન ન થઈ શકે કાશીમાં જતા રહી. કાશીમાં રહેવાનું કાશીખંડ, સ્કંદ પુરાણના કાશીખંડમાં મહિમા બતાવવામાં આવ્યો છે. જેમ માના ગર્ભમાં 9 માસ રહે ને કોઈ, અને એનો નવો જન્મ થાય ને, એમ કાશીમાં 9 વર્ષ 9 માસ કે 9 દિવસ રહેવામાં આવે, નવો જન્મ માનવામાં આવે. દરેક હિન્દુએ એક વખત કાશી જવું જોઈએ. જેમ મુસ્લિમ લોકો કાબા જાય, એમ હિન્દુએ કાશી જવું જોઈએ. કાશીમાં જાય એનો પુનર્જન્મ માનવામાં, નવો જન્મ માનવામાં આવે. એટલે આપણે ફરીથી નવો જન્મ લેવો હોય તો કાશી 9 દિવસ રોકાઈ આવવું જોઈએ. તમસા નદીના કિનારે શિવજીની ભક્તિ થઈ શકે. ગોદાવરી 21 મુખવાળી છે, 21 જગ્યાએ ગોદાવરી પ્રગટ થયા છે. માઘ માસમાં ત્રિવેણીમાં સ્નાન કરાય, કુંભનો સૂર્ય હોય ત્યારે ગંગાજીમાં સ્નાન કરાય. અને આ સ્નાન કરીને કહે કે વાણીનું પાપ છે ને, જપ કરવાથી વાણીનું પાપ ન થાય. જેને વાણીથી કંઈ આડાવડું બોલવું જ ન હોય ને, જપ કરે. જેટલા જપ કરશો વાણીથી આડાવડું બોલાશે, વાણીથી પાપ જ નહીં થાય. વાણીના પાપથી બચવું હોય તો જપ કરવા જોઈએ. જપ વાણીના પાપથી બચાવે છે. દાન કરવાથી, સતત દાન કરવાથી શરીરના પાપથી થતા પાપ રોકાઈ જાય છે. જેટલું દાન આપો શરીરથી પાપ થતા અટકી જાય છે. અને ધ્યાન કરવાથી માનસિક પાપોથી આપણું મન જાય જ નહીં. જે ધ્યાન કરે, મેડિટેશન. બાકી તો જે પાપ છે એ ભોગવવા તો પડશે જ. પણ આપણે એમ થાય કે આ બધા પુણ્ય કરવાથી શું થાય ભાઈ, પાપ છે તો ભોગવવા તો પડશે. પણ આપ સૌને મારે કહ્યું છે, એક પાણીનો ગ્લાસ આપું આપને. હું પાણીના ગ્લાસમાં નિમક પધરાવી દઉં અને પછી આમ નિમકને હું હલાવી નાખું. પછી આપ લોકોને હું કહીશ કે આ જલ છે, એ જલમાંથી ખારાશ દૂર કરો તો તમે દૂર કરી શકશો? હવે તો ભળી ગયું છે મીઠું એમાં, હવે એમાંથી ખારાશ દૂર ન થાય. પણ એટલું થઈ શકે, એ પાણીનો ગ્લાસ છે ને, એમાં પાણીનો વધારો કરી દો. એ પાણીનો ગ્લાસ મોટો ટબ હોય એમાં પધરાવી દો. પાણીની વૃદ્ધિ થઈ જશે ને તો તમને પાણી ખારું નહીં લાગે. ભલે નીકળી ન જાય નિમક,
પણ ખારું નહીં લાગે. એમ તમારા જીવનમાં પુણ્યનો વધારો એટલો બધો કરી દો કે પાપ ભોગવવું પડે તો ખબર ન પડે કે ક્યારે ભોગવાઈ ગયું. એટલે પુણ્ય કરવાની જરૂરિયાત છે. શા માટે પુણ્યની વૃદ્ધિ કરવી? ખબર ન પડે કેટલા પાપો ભોગવાઈ ગયા છે. બાકી તો બે રીતે, એક બીજ રૂપ અંશ ને એક ભોગ અંશ રીતે ભોગવવું તો પડે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતકર્મ શુભાશુભમ. શુભ કે અશુભ ભોગવવું જ પડે. આજ નહીં તો કાલ આ દરવાજેથી છટકી જાશો, ઓલા દરવાજે પકડાઈ જાશો. એક ભાઈ હતો, ખૂન કર્યું કરેલું